ઇન્ડિગોની ફ્લાઇટનું મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। કુવૈતથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઇટનું લેન્ડિંગ મુંબઈમાં ઇમરજન્સી લેન્ડિંગ કરીને મુસાફરોને ઉતારાયા છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી લેન્ડિંગ કરાયાની માહિતી સામે આવી રહી છે। તો કુવૈતથી હૈદરાબાદ આવી રહેલી ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। તમામ મુસાફરો છે તેમને મુંબઈ ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા। તો કુવૈતથી હૈદરાબાદ જઈ રહેલી આ ફ્લાઇટ અને અચાનક તેને મુંબઈ ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું। મુસાફરો છે તેમને મુંબઈ ખાતે ઉતારી દેવામાં આવ્યા હતા। શું થયું હતું આખરે ફ્લાઇટમાં કોઈ ખામી સર્જાઈ હતી કે શું કે જેના કારણે મુસાફરોને તાત્કાલિક મુંબઈ ખાતે ઉતારવા પડ્યા। મુંબઈ ખાતે આ ફ્લાઇટનું લેન્ડિંગ કરવામાં આવ્યું। એવું કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાને પગલે મુંબઈ ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું છે। મુસ્તાક અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। મુસ્તાક, શું થયું હતું એવું ફ્લાઇટમાં કે મુંબઈ ખાતે લેન્ડિંગ કરવામાં આવ્યું? બિલકુલથી દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતે આ ઇન્ડિગોની ફ્લાઇટ છે ને જેણે કુવૈતથી ઉડાન ભરી હતી અને હૈદરાબાદ જઈ રહી હતી, પરંતુ કોઈ અચાનક જ એવા કારણોસર મુસાફરોને સૂચના આપવામાં આવી કે હવે આ પ્લેન જે છે હૈદરાબાદ નહીં પરંતુ મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિક મુંબઈ એરપોર્ટ ઉપર લેન્ડિંગ કરતાની સાથે જ ફાયરની ટીમો અને સુરક્ષાની તમામ ટીમો જે છે આવી પહોંચી હતી। મુસાફરોને સલામત રીતે જે છે નીચે પ્લેનમાંથી ઉતારી અને બસમાં બેસાડી અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા। જોકે સુરક્ષાના કારણોને લઈને ચેકિંગ સતત 1 કલાકથી હાથ ધરવામાં આવી રહ્યું છે। મહત્વનું છે કે કોઈ એવો ખાસ મેસેજ કે કોઈ પણ એવી સૂચના મળી હોય જેના પગલે આખી જે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી છે। જામનગરના મુસાફરો પણ આ પ્લેનમાં યથાવત છે, જેને જી મીડિયાને સમગ્ર જાણકારી આપી છે અને હાલ અત્યારે મુસાફરોને સલામત સ્થળે ખસેડીને પ્લેનનું સંપૂર્ણ બારીકાઈથી ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે। દીક્ષિતા, બિલકુલ આભાર મુસ્તાક, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। તો ઇમરજન્સી લેન્ડિંગ કરીને મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા છે। સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું મુંબઈ ખાતે।